ધોરણ 5 ચેપ્ટર નંબર 5 તે સરખું દેખાય છે? તેમાં આપણે આજે જોઈશું કે પ્રશ્ન નંબર 9 છે આપણો કે નીચે આપેલા આકારોને અડધા આંટામાં ફેરવવાથી નવો આકાર એવો જ મળે તે રીતે બદલીને ચોરસ ખાનામાં દોરો. હવે જુઓ, અડધો આકાર કીધો છે એટલે અડધો આકાર એટલે 1/2 ભાગ થાય. આપણે કોઈ પણ આકૃતિને 1/2 ભાગની અંદર ફેરવવાની છે. તો પહેલાં આપણે એક સમજૂતી મેળવી લઈએ એના વિશેની. તો હું તમને બતાવું છું કે એ બધું કઈ રીતે કયા એના ઉપર કામ કરે છે, આપણે કઈ રીતે આકૃતિઓને ફેરવીએ છીએ. તો જો આ એક વર્તુળ મેં દોર્યું છે. હવે આ જે વર્તુળ છે એ આખું 360 ના એના ઉપર આખું જે વર્તુળ હોય એને 360 અંશનું હોય છે. એટલે હું વર્તુળ દોરું તો એ 360 કામ કરે દરેક ભાગેનું. હવે હું એના 4 ભાગ પાડું છું અહીંયા, બરાબર છે. હવે મેં એના 4 ભાગ પાડી દીધા. તો આ વર્તુળને આપણને એવું કીધું હોય અડધો ફેરવો. કોઈ પણ વર્તુળ નહીં એટલે કોઈ પણ આકૃતિ હોય એને એવું કહેવામાં આવે કે અડધી ફેરવો, અથવા તો એવું કહેવામાં આવે કે 1/2 ભાગ તેનો ફેરવો. તો આપણે શું કરવાનું છે કે 360 ભાગ્યા 2 કરવાના છે. અહીંયા 2 આપ્યા છે ને 1/2 ના 2, એટલે આપણે શું કરવાનું છે 360 ભાગ્યા 2. ભાગાકાર કરીએ આપણે. 2 એકા 2, 2 અઠ્ઠા 16, 0 ઉપર પણ 0, એટલે કેટલા આવે 180. એટલે મારે કોઈ પણ વસ્તુ આપી હોય એને મારે અડધી ફેરવો કે 1/2 ફેરવો તો મારે એને કેટલી ફેરવવી પડે? 180 અંશના ખૂણા સુધી મારે એને ફેરવવી પડે. આપણે આકાર અને ખૂણા વિશેનો પણ ખ્યાલ મેળવી ગયા છીએ. હવે મારે 180 અંશના ખૂણે ફેરવવાની છે. એટલે જુઓ, અહીંયાથી લઈને અહીંયા સુધી આટલું આપણે ભણેલા છીએ કે આટલો જો ખૂણો હોય તો એને 90 અંશનો ખૂણો કહેવાય છે, બરાબર છે. આટલો 90 અંશનો ખૂણો કહેવામાં આવે છે. હવે મને આપણને 180 એટલે કે 1/2 અંશે ફેરવવાનું કીધું હોય તો આ 90 અને બીજા આ 90 આ રીતે. એટલે આટલેથી આખી વસ્તુ કઈ રીતે ફેરવાશે? અહીંયાથી લઈને અહીંયા સુધી. તો ટોટલ કેટલી ફેરવાશે? 180 અંશની. એટલે 180 અંશની અંદર આ ફેરવી શકાય, બરાબર. એટલે કે ધારો કે કોઈ વસ્તુ મેં આ રીતે મૂકી હોય, આ કોઈ પેન્સિલ છે, બરાબર, મેં આવી રીતે મૂકી છે અને મને કીધું છે કે અડધા આંટામાં ફેરવો. તો હું શું કરીશ? આને અડધી ફેરવીશ. એટલે ધીમે ધીમે હું એને આ રીતે લઈ જઈશ ફેરવતા. હવે હું એને ફેરવું તો અડધી કરીને અહીંયા આ રીતે આવી જશે. એટલે આ શું કહેવાય? અડધી રીતે ફરી ગયેલી છે. પછી છે 1/4. હું તમને બધા જે અપૂર્ણાંકમાં ફેરવવાના જે ભાગ છે હમણાં જ બતાવી દઉં છું. 1/4 જો ફેરવવાનું કે તો 1/4 આપણને કીધું છે કે તો આ જે 4 છે ને એ 4ને આપણે 360ને આપણે 4 વડે ભાગાકાર કરીશું. તો ભાગાકાર કરીએ તો આપણને કેટલા મળે છે આપણે જોઈ લઈએ. 4 નવા 36, 0 0 ઉપરથી એક 0 એટલે એ 0 ઉપર જશે. એટલે કેટલા? 90 આવ્યા. તો 90 અંશ એટલે શોર્ટમાં એ યાદ રાખવાનું 140 એટલે 90 અંશ. સોરી, 1/4 એટલે 90 અંશ. તો આપણે 90 અંશના ખૂણે એ વસ્તુને ફેરવવાની. એટલે કે ધારો કે વસ્તુ અહીંયા હોય, આ વસ્તુ છે અને એ ફરીને ક્યાં આવશે? અહીંયા સુધી. 90 અંશ એટલે કાટખૂણે આવશે. આટલોથી આટલો કાટખૂણે ફરશે, 90 અંશે અહીંયા આવશે. પછી આ તો થઈ 1/2 ને 1/4 વાત. પછી આપણને આવે છે 1/3 અને 1/6. 1/3 અને 1/6. તો એમાં આપણે શું કરવાનું છે એ વસ્તુ ધ્યાનમાં લઈએ. તો આપણે 360ને 3 વડે ભાગીશું. તો 3 એકા 3, 3 દુ 6 અને આ 0ના ઉપર 0 જતા રહેશે. એટલે આપણે 120 અંશના ખૂણે એને ફેરવવાની છે. એટલે જુઓ, અહીંયા 90 છે. હવે
એ વસ્તુ અહીંયાથી ફરવાનું ચાલુ કરશે, 1/3 ફેરવવાનું કે એટલે આપણે એને 120 અંશના ખૂણે ફેરવવી પડે. આ 90 અને અહીંયાથી અહીંયા જાય એટલે 180, એટલે આ કોની વચ્ચે આવશે 120? 180 અહીંયાથી 90 પછી એટલે અહીંયા 90 અને આગળનો ભાગ પછી આટલે સુધી આપણે એને ક્યાં સુધી ફેરવવાની છે? અહીંયાથી લઈને અહીંયા સુધીની. આખી નથી ફેરવી દેવાની, અહીંયા વચ્ચે આવશે. ઉપર 30 અંશ જેટલું, આ 9 અને ઉપર આપણે 30 અંશ ઉમેરવાના એટલે 9, 10, 11, 12 એટલે 120 અંશ. આટલેથી આટલે આપણે એને ફેરવવાનું. પછી આપણને કહે છે 1/6 અંશ. જો 1/6 અંશ ભાગ કે ફેરવવાનો તો આપણે શું કરવાનું છે? 360 અંશ ભાગ્યા 6 કરવાના છે. 6 છે ને આ છેદમાં એટલે 6 કરવાના. એટલે કેટલા થશે? છાયો 36. 3 માંથી 3 જાય 0, 6 માંથી 6 જાય 0 અને આ 0 ને ઉપર મૂકીશું. એટલે કેટલા અંશે ફેરવવાની છે આપણે વસ્તુને? 60 અંશે. એટલે આ 90 અંશ તો વધી જશે એટલે આપણે ખાલી એને આટલેથી આટલે જ ફેરવવાની છે. બસ આટલો જ ભાગ એનો થોડોક ફેરવવાનો છે. તો હવે આપણે એના દાખલાઓ જોઈ લઈએ. તો અહીંયા જુઓ, નીચે આપેલા આકારો હમણાં જ આપણે વાંચી લીધું. તો હવે અહીંયા જે આકાર છે ને એમાં આ વસ્તુ નથી, આ જે મેં દોરેલી છે ને એ વસ્તુ નથી. માત્ર ખાલી આપણે એ આંટો ફેરવતા એ કેવી દેખાય છે એ જ વસ્તુ આપણે કરવાની છે. હું એ ભૂસી કાઢું છું. આપણી પાસે ચિત્ર ખાલી આટલું જ છે. હવે મારે આ જે બોક્સ છે, બે વર્તુળો આપેલા છે, એક અંદર નાનું અને બીજું મોટું અને બહારની સાઈડમાં મોટું વર્તુળ, એની ઉપર આ બોક્સ આપેલું છે. હવે આ જે બોક્સ છે એ બોક્સને મારે અડધું ફેરવવાનો છે એટલે હું એને ફેરવતો ક્યાં લાવીશ? અહીંયા સુધી. તો ધારો કે ચાલો ને હું તમને એક ઉદાહરણ આપું. આ રબર છે, આ રબર ઉપર મૂક્યું છે મેં અને મારે એને ફેરવતા અહીંયા અડધું ફેરવવાનું છે એટલે ક્યાં જશે? અહીંયા સુધી. અડધો ભાગ, વર્તુળનો અડધો ભાગ આ ફરશે એટલે અહીંયાથી આવીને અહીંયા જશે. એટલે આપણે બોક્સ કઈ રીતે દોરીશું વર્તુળમાં? તો આ રીતે આપણે આ બોક્સને દોરી દઈશું. પછી જુઓ આગળની આકૃતિ છે. હવે આગળની આકૃતિમાં આપણે જોઈ શકીએ છીએ કે અહીંયા જુઓ આખા એક બોક્સમાં કલર છે, બરાબર છે. અને પછી આ જે છે આ બે વર્તુળ એમને એમ છે કલર કરેલા, પછી આ એક વર્તુળમાં કલર નથી, સામસામેના વર્તુળમાં, અને આ વર્તુળમાં કલર છે. હવે મારે આને ફેરવવું છે. તો આ ફેરવીશ હું એને અડધું, એટલે અહીંયાથી હું ચાલુ કરીશ તો એ અડધું ફરતા આ ક્યાં આવશે? આ બાજુ આવશે. એક વર્તુળ, આ જે વર્તુળ છે અહીંયા આવશે, આ વર્તુળ અહીંયા આવતું રહેશે અને આ વર્તુળ અહીંયા આવશે, બરાબર. તો એ રીતે આપણે અહીંયા આકૃતિ દોરી દેવાની છે. અહીંયા જે બે કલરનો જે ભાગ છે ત્યાં આપણે આવી રીતે સ્કેચ કરી દેવાનું છે એને. એટલે થયું શું? આ જે વ્હાઇટ વર્તુળ હતું ને એ અહીંયા આવ્યું, બરાબર છે. અને આ ફરીને આમ ગયા, આ વ્હાઇટ વર્તુળ જે છે અહીંયા આવશે, ફરતું પછી આ જે છે આ બંને વર્તુળો આ બાજુ જતા રહેશે. આ વ્હાઇટ છે, પછી અહીંયા આ જે કલર હતો એ વાળો છે અને આ એક કોરું વર્તુળ છે. એટલે આ રીતે આ એ અડધો ભાગ ફરશે. પછી આ રીતે ડમરું જેવો આકાર છે અને એની ઉપર વર્તુળ દોરેલું છે. તો અહીંયા આ જે ભાગ છે હું આ ભાગને અડધો ફેરવીશ એટલે આ જે વર્તુળવાળું જે ત્રિકોણ છે એ ફરતો ક્યાં જશે? આ બાજુ. એટલે આ વર્તુળ ક્યાં આવશે? આની ઉપર. એટલે આપણે આ રીતે આકૃતિ દોરવાની છે, જોઈ લો તમે. પછી આ રીતની આકૃતિ છે, આને આપણે અડધી ફેરવવાની છે.
તો હું એને અડધી ફેરવીશ તો શું થશે, આ જે ભાગ છે એ નીચે આવશે કલરવાળો, અને લાઇટ કલરવાળો ભાગ જે છે જો તો હું અહીંયા ડાર્ક કલર કરું છું આ રીતે. અને અહીંયા એકદમ આછો લાઇટ કલર કરું છું, બરાબર. હવે ત્રિકોણ ઉપર ત્રિકોણ છે. હવે આને 180 અંશના ખૂણે ફેરવવું હોય તો શું થઈ જશે, આ બંને આમ આ ત્રિકોણના આ જે ખૂણો છે ઉપરનો એ નીચે આવશે અને જે સપાટ ભાગ છે એ ઉપરની તરફ જશે આ રીતે. દસમો પ્રશ્ન જોઈએ. નીચે આપેલા આકારો પૈકી કયા આકારોને 1/2 ભાગમાં ફેરવવાથી તે પહેલાં જેવો દેખાશે તથા કયા આકારને 1/4 ભાગમાં ફેરવવાથી તે પહેલાં જેવો દેખાશે? તેની નીચે આપેલા ખાનામાં હા કે હા માટે સાચાની નિશાની અને ના માટે ખોટાની નિશાની કરો. હમણાં મેં 1/4 એટલે 90 એટલે કાટખૂણાના ભાગમાં એને ફેરવવાનું, એ વસ્તુ આપણે શીખી ગયા. 1/2 એટલે આપણે ઉપર જોઈ જ લીધું, એને અડધી ફેરવવાની છે. હવે જુઓ અહીંયા આપણને શું આપ્યું છે, પંખા જેવી આકૃતિ આપી છે. તો એને 1/2 ફેરવ્યા પછી તો પહેલાં જેવો દેખાશે? તો હા, આ વસ્તુને આપણે 1/2 ફેરવીશું તો એવી જ દેખાશે, અને 1/4 ફેરવીશું તો પણ એવી ને એવી જ દેખાશે, કેમ કે આની અંદર જો 4 એ 4 પાંખિયા કેવા છે, સરખા જ છે. એટલા માટે એને 1/4 ફેરવ્યો કે 1/2 ફેરવો એ સમાન જ દેખાવાની છે. પછી આપણને પહેલી આકૃતિ આ ત્રિકોણની આપેલી છે. તો જુઓ, ત્રિકોણને હું જ્યારે અડધા ભાગમાં ફેરવીશ તો અહીંયા આપણે જોયું તેવી રીતે આ ટોકવાળો જે ભાગ છે નીચે આવશે અને સપાટ ભાગ ઉપર જશે, એટલે એ આકૃતિ એવી ને એવી દેખાશે નહીં. એટલે આપણે એમાં શું આવશે, નાની અંદર આપણે સાચાની નિશાની કરવાની છે. પછી 1/4 ફેરવતા. હવે 1/4 જો હું આ ત્રિકોણને ફેરવીશ તો શું થશે, આ જે ત્રિકોણ છે એ 90 અંશના ખૂણે ફેરવાશે ખાલી. એટલે કે ધારો કે જો આ રીતે હું દોરું છું, બરાબર છે, આ 4 ભાગ, તો હું જો એને ફેરવીશ તો ધારો કે આ ત્રિકોણ આમ છે અને હું એને 90 અંશ એટલે કાટખૂણે આમ ફેરવીશ તો શું થશે, આ ભાગ અહીંયાથી આટલો આવશે. એટલે આ કેટલા ભાગે ફેરવેલું કહેવાય છે, 1/4 ભાગે ફેરવેલું કહેવાય. તો આપણને આકૃતિ એવી ને એવી દેખાય છે તો નથી દેખાતી, બરાબર છે. તો એમાં પણ શું આવશે, નામાં. પછી બીજી આકૃતિ છે, શું તેને 1/2 ફેરવ્યા પછી એવી દેખાશે? તો જો બીજી આકૃતિમાં આ રીતે આપણને મોટી આકૃતિ આપી છે. હવે જો હું એને 1/2 ફેરવીશ તો શું થઈ જશે, આ જ ભાગ આખો ઊંધો થઈ જશે. હવે જો આકૃતિ બધી બાજુથી સરખી છે, આકૃતિ જો બધી બાજુથી સરખી હોય તો એને આપણે જો 1/2 ફેરવીએ તો સેમ ટુ સેમ એ એવી ને એવી જ દેખાશે. અને 1/4 ફેરવ્યા પછી શું થશે, 1/4 જો ફેરવવામાં આવે તો આ જે દોરેલા છે આપણે ષટકોણ, આપણે શક્કરપારા જેવા આકારનો ભાગ જે છે એ કેવો બની જશે, એને આપણે જો ફેરવીશું 1/4 ભાગમાં તો એ આ પ્રકારનો બની જશે. માટે આકૃતિ સરખી દેખાશે નહીં, દેખાય. માટે અહીંયા નાની અંદર નિશાની આવશે. આગળ જોઈએ ત્રીજી આકૃતિ જુઓ, આ 2 સી છે, એક ઊંધો સી છે અને એક સીધો સી છે. તો હવે આને જો હું 1/2 ફેરવીશ તો શું થશે, એવી ને એવી દેખાશે? ના, કેમ કે જુઓ આની અંદર એકમાં લાઇટ કલર છે અને એકમાં ડાર્ક કલર છે, તો આ એક પ્રકારે દેખાશે નહીં. માટે આમાં નામાં સાચાની નિશાની આવશે. અને જો 1/4 ભાગમાં ફેરવવામાં આવે તો પણ એ દેખાશે નહીં. 1/4 ભાગમાં શું થશે, આને જો હું ફેરવીશ તો આ 90 અંશના ખૂણે એટલે અડધી વસ્તુ અહીંયા આવશે અને એક વર્તુળ થોડુંક ત્રાંસું જશે, એટલે આ સરખું દેખાશે નહીં. એટલે આમાં પણ નાની અંદર
સાચા. પછી ચોથી આકૃતિ છે. ચોથી આકૃતિમાં તમે જોશો તો ચોથી આકૃતિમાં જુઓ 4 બોક્સ છે. આ ચારે 4 બોક્સની અંદર ડાર્ક કલર કરેલો છે. તો એને હું કંઈ પણ રીતે ફેરવીશ. કેમ? કારણ કે બધી બાજુથી આકૃતિ કેવી છે? સરખી છે. માટે એ બધી બાજુથી ફેરવતા સેમ જ દેખાશે. એટલે 1/2 પણ હા આવશે અને 1/4 પણ હા જ આવશે. હવે છે પાંચમી આકૃતિ. પાંચમી આકૃતિ કઈ છે આપણી? આ વાળી. હવે જો પાંચમી આકૃતિમાં બધી બાજુથી બધા બોક્સ સમાન છે, પણ એની અંદર જો 2 સામસામેના બોક્સ લાઇટ કલરના છે અને ડાબી બાજુ પછી આ જે ભાગ છે એ ડાર્ક કલરનો છે. હવે ડાર્ક અને લાઇટ કલર આવી રીતે આપ્યો હોય તો જો આપણે એને 1/2 ફેરવીએ તો પણ એ આકૃતિ કેવી દેખાશે? એ જ પ્રકારે. કેમ કે આ ભાગ આ બાજુ આવશે અને આ ડાર્ક કલર, એક ડાર્ક કલર ડાબી બાજુવાળો જમણી બાજુ આવશે અને જમણી બાજુવાળો ડાબી બાજુ જશે. માટે એ પણ કેવું દેખાય છે? તેમાં પણ 1/2 ફેરવતા તે તેવી ને તેવી જ દેખાશે. એટલે આમાં સાચાની નિશાની આવશે. પછી 1/4 ફેરવતા એવું દેખાશે? તો નહીં દેખાય આ વસ્તુ. કેમ કે આપણે આટલે અહીંયા સુધી જ આ ફેરવવાનું છે. એટલે એક લાઇટ બોક્સ અહીંયા આવશે અને ડાર્ક બોક્સ અહીંયા આવશે, પણ આ બોક્સ પછી નહીં આવે એ રીતે. એટલે આ દેખાશે નહીં. પછી જો છઠ્ઠી આકૃતિ બધી બાજુથી સરખી છે, એમાં શેડ પણ સરખો જ કરેલો છે. માટે એને 1/2 ફેરવશો કે 1/4 તો બંને વસ્તુ કેવી? સરખી જ દેખાશે. સાતમી આકૃતિ જોઈએ. સાતમામાં આપણે આ શીખ્યા હતા એવી જ રીતે બંને ભાગ કેવા છે? ડાર્ક છે. હવે હું 1/2 ફેરવીશ તો આ વસ્તુ ઊંધી થઈ જશે. બરાબર છે? એટલે એ પહેલાં જેવી દેખાશે. અને જો હું એને આને 1/4 ફેરવીશ તો આ દેખાશે. બધા જો આવે છે નીકળ્યો આ જ નહીં નીકળતો યાર, જવાબ એ નથી આવતો. તાતિયા ટોપે કાઢ નાખ. એ નહીં જવાબ. કયો છે? ઓકે થઈ ગયો. પછી છે આઠમી આકૃતિ. આઠમી આકૃતિની અંદર 2 પૈડાઓ છે. હવે 2 પૈડાઓ બધી બાજુથી સમાન છે અને એને આપણે જો ફેરવીશું 1/2 ભાગમાં કે 1/4 ભાગની અંદર તો એ એવા ને એવા જ દેખાશે. અગિયારમો પ્રશ્ન છે આપણો. નીચેના આકારો 1/2 ભાગમાં ફેરવવાથી અને 1/4 ભાગમાં ફેરવવાથી કેવા દેખાશે તે આપણે દોરવાના છે. આપણે આ બધી વસ્તુ શીખી તો ગયા જ છીએ કે બધી બાજુથી સમાન આકૃતિ હોય એને તમે 1/2 ભાગમાં ફેરવો કે 1/4 ભાગમાં ફેરવો એ જેવી હતી એવી જ દેખાશે. પણ જો થોડી અલગ આકૃતિ હોય તો એની અંદર અલગ વસ્તુ આવે છે. હવે જો ત્રિકોણ છે, ત્રિકોણ આ રીતે છે આપેલો આપણને. મારે એને 1/2 ફેરવવો છે. 1/2 એટલે કે હું એને અડધો ફેરવીશ. હમણાં જ આપણે શીખ્યા તેવી રીતે. એટલે આ જે અણીવાળો ભાગ છે આ બાજુ આવશે. તો શું થશે? અણીવાળો ભાગ આમ ફરતો ફરતો નીચે આવશે. એટલે અણીવાળો ભાગ નીચે આવશે અને સપાટ ભાગ ઉપર જશે. એટલે ત્રિકોણ કેવો થઈ જશે? આ રીતે ઊંધો. એટલે આ રીતે દોરવાનું છે તમારે 1/4 ભાગમાં ફેરવવાથી. 1/4 ભાગમાં ફેરવીએ તો આ જે ટોક છે એ અહીંયા આવશે. આ રીતે આપણે જે દોરેલું ને, તો હું આ રીતે જો ત્રિકોણ દોરીશ તો આ ભાગ ફરતો ફરતો આ બાજુ આવશે. એટલે આ રીતે બનશે.
એની અણી, એટલે આ ત્રિકોણ આપણે આ રીતે દોરીશું 1/4. પછી ચોરસ, તો ચોરસને તમે કંઈ પણ રીતે ફેરવો એ આકૃતિ છે એવી ને એવી જ જોવા મળશે. લંબચોરસ, તો જે લંબચોરસ આપણને આપ્યો છે એને હું 1/2 ફેરવીશ તો એ એવો ને એવો જ દેખાશે, બરાબર છે. પણ જો હું એને 1/4 ફેરવીશ તો 1/4 ફેરવીશ, અહીંયાથી ફરતો ફરતો ખાલી 90° જેટલો જ ફરશે, એટલે આ રીતે દોરાશે, આ રીતે. પછી છે ષટકોણ, તો ષટકોણને 1/2 ફેરવતા એવો ને એવો દેખાશે, પણ હવે એને 1/4 ફેરવીશ તો આ ભાગ આ બાજુ આવશે, એટલે એ કઈ રીતે જોવા મળશે આપણને, આ અણી આ બાજુ દેખાશે અને આ રીતે દોરાશે. આ રીતે આ દોરી છે એવી રીતે 1/4.